ઘેર ના બંધારણ પ્રમાણે મોમેરું ભરે છે અને વિશેષ બાબા એવા આનંદ છે કે જેમને બક્ષીપંચ સમાજ માટે ખૂબ જે પરિવારને ક્ષત્રિય સમાજ, આખો માલધારી સમાજ તેમજ સમગ્ર ગુજરાત આજે યાદ કરે છે એવા માધવસિંહ સોલંકી પરિવારના મોભી ભરતસિંહજી સોલંકી આજે હાજર રહ્યા છે। હું બાવાભાઈ કાનજીભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના સદારામ સેવા સમિતિનો ચેરમેન, જે આ સમાજે બહુ મોટું મને પદ આપ્યું છે। કેમ આપ્યું એ બી હજુ હું વિચારણા કરું છું, પણ આ લોકોની લોકચાહના, મારી લોકચાહના કારણે આજે મારો ચહેરો ભરવાડ સમાજમાંથી એ લોકોએ પસંદ કર્યો। એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એ જ હું બાવાભાઈ કાનજીભાઈ ભરવાડ, ગાંઠલોડિયા। આજે મામેરાની શું વિશેષતા છે અને શું શું એમાં જોવા મળશે? આજે જે ઉત્તર ગુજરાતમાંથી ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર સદારામ સેવા સમિતિ, નવઘણજી ઠાકોર, મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ મનોજભાઈ જે આખી યોજના બનાવે છે એવા અમારા મનોજભાઈ જે સાથે મળી આજે જેમને મામેરાનો પ્રસ્તાવ કર્યો। મામેરાની વિશેષતા એ કે મામેરામાં ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર બંધારણના રીતે આ મામેરું થવા જઈ રહ્યું છે અને હું સૌને બી અભિનંદન આપું છું। મામેરામાં વિશેષતા એ કે આજે વર્ષોથી જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, એમને નજીક લાવ્યો હું અને એ શ્રેય મારી જોડે ગયો, મારી દીકરીના લગ્નમાં ગયો। એ બદલ જાગીરદાર સમાજ, 42 સમાજને હું આવકારું છું અને જીવનભર સાથે રહેજો એવી હું માતાજીને કૃપા કરું છું। કુલ કેટલા લોકો આવશે અને મામેરામાં શું શું આપવામાં આવશે? આજે ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું એ બંધારણના નિયમ પ્રમાણે જે થતું હશે એ રીતે બંધારણનું પાલન કરી અને આ મામેરું ભરવામાં આવશે। વિશેષતામાં બંને સમાજ ભેગો થઈ, જાગીરદાર સમાજ, 42 સમાજ, આજે 21 લક્ઝરીઓ પાટણથી નીકળ્યા હોય અને બીજી 150 અલગ ગાડીઓ સાથે કાફલો અહીં પહોંચી રહ્યો છે અને સૌને હું આવકારું છું।